ક્યારેક પ્રભુની આંખે પોતાની જાતને જુઓ તો તમને ખબર પડે કે ઠાકોરજી તમને કેટલો પ્રેમ કરે. તમે તો પોતાના દોષોને જ જોતા હો છો. મારી અંદર આ દોષ, મારી અંદર આ અપરાધ, મારો સ્વભાવ આવો, મારો કર્મ આવો. ઠાકોરજી ક્યારે પણ તમારા દોષોને જોતા નથી. પ્રભુની નજરમાં ભક્તના દોષો આવતા જ નથી. જેમ નાનું બાળક હોય, માને એના ક્યારે વાંક દેખાય? અરે સ્કૂલે મૂકવા જાય ને તોય ટીચર ને એમ કહે કે એમ તો આ બધું થોડી આંખ બતાવજો, અને તોય ન માને તો બાજુવાળાને લાફો મારજો, આપ મળે છાનું માનું બેસી જશે. હવે એને છાના માના બાજુવાળાને મારવાનું, પણ આ માનો સ્વભાવ. માં ક્યારે પોતાના બાળકને ગમે તેટલું, ઘણી જગ્યાએ તો એવા તોફાની હોય તો માં એમ ને કે બહુ તોફાની, મારો દીકરો બહુ એક્ટિવ છે, એને એક્ટિવ લાગે, અને પેલા તો હાથમાં ના રહેતો હોય, આખું ઘર માથે લીધું હોય, પણ એમ લાગે અમારો બહુ એક્ટિવ છે. આ ફરક. એમ ઠાકોરજીને ક્યારે ભક્તના દોષ દેખાતા નથી. એને તો એમાંય ગુણો ગોતીને ભગવાન કૃપા કરતા હોય છે કે પેલો ભલે ક્રોધી હોય પણ માળા બહુ ભાવથી ફેરવે છે, પેલો ભલે કંજૂસ હોય પણ મિશ્રી ધરે ને ત્યારે બહુ પ્રેમથી ધરે છે. પ્રભુ તો તમારા ગુણ જોઈને તમારી સેવાને સ્વીકારે છે, તમારા દોષ જોઈને નહીં. ભલે રૂપા પોરિયા બે સુરું ગાય તો એ મારા શ્રીનાથજી શું કે, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. અરે એ ગાતો હતો, હું તો વાર્તા સમજીને સાંભળીને સુઈ જતો. આ અમારા ઠાકોરજી, આ અમારા પુષ્ટિ પુરુષોત્તમ. એટલે ઠાકોરજી આગળ બહુ પોતાના દોષો ન ગાતા. અને તમે જ પરિચય કરાવો પ્રભુ કે મેં તો તારી અંદર આ ક્યારે જોયું જ નથી, આ તો તે કહ્યું તો ખબર પડી કે આ તારી અંદર છે. બાકી પ્રભુ ક્યારે જોતા નથી. मनुते नैव लौकिकम, महाप्रभु जी आज्ञा करते हैं हमारे ठाकुर जी लौकिक नहीं है. वो लौकिक देखते नहीं है, लौकिक बोलते नहीं है, लौकिक स्वीकारते नहीं है, वो परम अलौकिक है. परम अलौकिक परमात्मा છે અને લૌકિક નથી દેખાતો. તો આમ પૂતનાને માની ગતિ ધાતૃ ચિતાંત એમ કહેવાય. બલિરાજાની બહેન હતી, જ્યારે વામન ભગવાન આવ્યા ત્યારે જોયું કે આવો દીકરો હોય એને પયપાન કરાવું તો કેવો આનંદ આવે. અને જ્યારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે એને એમ થયું કે આ તો મારી નાખવો જોઈએ. બે ભાવ આવ્યા, બાળકનો ને મારવાનો. એટલે પૂતના બનીને આવીને ભગવાને બંને મનોરથો પૂરા કર્યા. બાળક લઈ પ્રભુને લીધા ગોદમાં, અને જે અવસર જોઈતો હતો પૂતનાને મળ્યો. પ્રભુને સ્તનપાન કરાવવા લાગીને પ્રભુ તો પયની સાથે વિષ્ણુની સાથે પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા, પ્રાણ ખેંચવા લાગ્યા પૂતનાના. સા મુંચ મુંચતી પ્રભાષિણી, છોડ છોડ કરીને અવાજ પૂતનાએ લગાવ્યો. 6 કોસ લાંબી થઈને પડી, વૃક્ષો એના ઉપર પડ્યા, જોરથી અવાજ થયો. અને યશોદાજી દોડતા દોડતા આવ્યા તો શું થયું જુએ તો વિકરાળ પૂતનાના છાતી ઉપર પ્રભુ ખેલી રહ્યા. દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. પૂતના કવચના પાઠ દ્વારા પ્રભુની રક્ષા કરાવી છે. ભગવાનનું નામ પ્રભુની રક્ષા કરી રહ્યું છે. આમ પૂતના વધની લીલા આવી. આગળ એકવાર યશોદાજી દોડતા દોડતા નંદ બાબા પાસે ગયા. બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને જમાડો, બધાને ભોજન કરાવો, બધાને ઘરનું તેડું આપો. પણ થયું શું? યશોદાજી કહે આપણા દાદાને પડકું ફેરવ્યું. જા વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ છે તો સત્સંગ કરાવો, પલના કરાવો, મનોરથ કરાવો. વૈષ્ણવો તો તકો શોધતા હોય, અને એને જ વૈષ્ણવ કહેવાય ને. ભગવાન સુખ આપે અને એ સુખને ઠાકોરજીની સેવામાં જોડી જે એને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે. મળેલા લૌકિકને અલૌકિકમાં વાપરી જે પોતાના ઉદ્ધારનું સાધન બનાવી લે. ભગવાને ઘર આપ્યું, તેમ તેવું કે ઘરમાં બધા સંસારના સુખો ભોગવીશું. પણ આ વૈષ્ણવ એટલો હોશિયાર ને, ભગવાન સંસારમાં ફસાવવા માટે ઘર આપે, પણ વૈષ્ણવ એ જ ઘરમાં ઠાકોરજીને પધરાવી પોતાના ઘરને નંદાલય બનાવી લે, ઉદ્ધારનું સાધન બનાવી લે. ભગવાન પરિવારના લોકો આવે છે, આમાં તો ફસાશે ને. અને વૈષ્ણવ એ બધાને બ્રહ્મ સંબંધ આપી અને સેવામાં જોડે, તું જારી ભર, તું ફૂલ લઈ આવ, તું આ કર, અને બધાને વૈષ્ણવતાનો ભાવ રાખીને જીવવા લાગે તો ઘરમાં જ એને ભગવદીઓનો સંગ મળી જાય અને ઉદ્ધારના સાધનો મળી જાય. પ્રભુને થયું કે ચલો આ ઘરમાં ના ફસાયો, સ્વજનોમાં ના, પૈસામાં તો ફસાઈ જ જશે. અને ભગવાન ધન આપે એટલે વૈષ્ણવ શું કે ચલો ઠાકોરજીની કથા કરાવું, ઠાકોરજીનો મનોરથ કરાવું, ઠાકોરજીનો 56 ભોગ કરાવું, અને મળેલા ધનને પણ સેવાનું સાધન બનાવી ઉદ્ધારનું કારણ બનાવી લે. એ જ વૈષ્ણવ છે. ભગવાનની પણ ચતુરાઈ જેની આગળ ન ચાલે એનું નામ વૈષ્ણવ. પ્રભુ સંસાર આપે અને વૈષ્ણવ સંસારને પણ કૃષ્ણની પ્રાપ્તિનું સાધન બનાવી લે. એ જ વૈષ્ણવ.
મળેલા સુખને આનંદમાં ફેરવી લે એ જ વૈષ્ણવ છે. મળેલા લૌકિકને અલૌકિકતામાં, કારણ કે કોઈ વસ્તુ ઉપર મહોર થોડી મારેલી હોય કે આ વસ્તુઓ લૌકિક ને અલૌકિક, કોઈની ઉપર છાપ થોડી હોય. આપણી એને જોવાની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે. જે વસ્તુ જોઈને ભોગવવાની ઈચ્છા થાય તે લૌકિક થઈ ગઈ, અને જે વસ્તુ જોઈને ભોગ ધરવાની ઈચ્છા થાય એ અલૌકિક થઈ ગયું. જેના કેન્દ્રમાં તમે હો તે લૌકિક, જેના કેન્દ્રમાં ભગવાન આવી જાય એ અલૌકિક થઈ જાય. એટલે વસ્તુઓ ઉપર છાપ નથી હોતી, આપણી દ્રષ્ટિ દ્વારા એમાં છાપ લાગે છે. તમે એને કઈ નજરે જુઓ છો એનાથી એ વસ્તુ લૌકિક કે અલૌકિક બનતી હોય. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો, આગળ યશોદાજીએ ઉત્સવ કરવાનું કહ્યું, બધાને બોલાવ્યા છે બ્રજવાસીઓને, અને બધા જાત ભાતની સામગ્રીઓ સિદ્ધ કરી છે. અને ગાડું અને ગાડામાં પલ્લું બનાવી દીધું, લાલનને એમાં પડાવી દીધા, અને જે વસ્તુ બનતી જાય એને ગાડા ઉપર મૂકતા જાય. આચાર્ય અર્થ કર્યો, શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ, અને એમાં ભગવાનને નીચે રાખો ને રસોને ઉપર રાખો તો પ્રભુને ગમે નહીં. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા. બધા જ દોડતા આવ્યા અને લાલનને ગોદમાં લઈ લીધા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પણ તમારું ધ્યાન એની તરફ આવે એમાં રસ છે. કારણ કે એ રસોમાં જો ધ્યાન ફસાઈ ગયું તો નાની નાની વસ્તુઓમાં અણમોલ જીવન ખતમ થઈ જશે. જો માણસને જીવન કેટલું દુર્લભ કહ્યું છે, અને ઘસાઈએ છે શેના માટે? તુચ્છ વસ્તુઓ માટે. સાધારણ જે કાંઈ ભેગું આવવાનું નથી એ વસ્તુ માટે આ દુર્લભ જીવનને ઘસી નાખીએ. આ જીવન તો કોઈ ઉત્તમ વસ્તુ માટે ઘસાવવું જોઈએ. જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય. આ દેહ મળ્યો છે તો કાંઈક કોઈ પ્રભુ હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં આ દેહને ઘસજો, અને ઘસશો ને તો એમાં વૈષ્ણવતાની સુગંધ આવશે. આ જીવનનું કોઈ પણ લૌકિક, લોકો આજકાલ નવા ટ્રેન્ડ છે, કોઈ મોટિવેટર હોય ને એમ કે તમારા લાઈફનું ગોલ શું છે, અને લોકો કોઈ પદ કે પ્રતિષ્ઠા કે કોઈ સ્થાન કે કોઈ પૈસાના આંકડા નક્કી કરે. આટલા દુર્લભ જીવનનું કોઈ પણ તુચ્છ લક્ષ્ય હોય જ નથી. જીવનનું લક્ષ્ય એ જીવવું, એ જ લક્ષ્ય છે. ઉત્તમ રીતે જીવવું એ જીવનનું પરમ લક્ષ્ય છે. અને આ જીવનને સાર્થક કરીને જવું એ જ એનું સાફલ્ય છે. અને એની સાર્થકતા ઈશ્વર ભક્તિમાં છે. જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ જ આ જીવનની સફળતા છે. કોઈ પણ સાધારણ વસ્તુ આવા દુર્લભ જીવનનું લક્ષ્ય કઈ રીતે હોઈ શકે? આનું તો પરમ લક્ષ્ય બનાવજો, ઉત્તમ લક્ષ્ય બનાવજો, સર્વોચ્ચ લક્ષ્ય બનાવજો, અને ત્યારે જ જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે. આમ આગળ શકટાસુરનો વધ કરી મહાપ્રભુજીએ સમજાવ્યું, વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો ઠાકોરજીએ નાશ કર્યો. જે મન લૌકિકમાં રહેતું હતું ને, આ બે ત્રણ ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓને એમ થયું હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજીમાં રાખવાનું, બીજે ક્યાંય નહીં જવાની, અને આમ લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો. પ્રભુ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા, આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે. તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય, બાળકો તમારામાં પ્રેમ જ ન રાખતા હોય, તો ભાવ રડવા કરતા, જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં, એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો, જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય. અને બધા અનુકૂળ છે તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે, મને સાથ આપનારા છે. વૈષ્ણવે તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા છે. જુઓ, એક વસ્તુ જીવનમાં યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે. ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી. કાલે ક્યારે શું બનશે, વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી, પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ છે. ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઉભા રહી જઈએ અને પલળતા બચી જઈએ, આપણી સમજદારી. એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા, તો બીજા ક્યાંથી ચાલવાના?
આપણે ચાલીસ કેટલું નક્કી કરીએ કથામાં આટલું કાલથી તો માળા ચાલુ કરી દેવી છે, પાઠ ચાલુ કરી દેવા છે, સેવા ચાલુ કરી દે, અને બીજો દિવસ થાય ને એટલે રાતના શું કરી, પાઠ ન થયા, સેવા ન થઈ, માળા ન થઈ, અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા, અને આપણે એવું ઈચ્છીએ કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે, એ તો સંભવ જ નથી. જે છે અને સ્વીકારતા શીખો. આ પ્રભુનો પ્રસાદ છે સંસાર, અને એ રીતે જે મળ્યું છે ને સ્વીકારી તો જ જીવનમાં શાંતિ આવે. સુધારવા જશો ને તો થાકી જશો. હું બધાને સુધારી દઉં, અરે આપણી જાતને સુધારી દઈએ તો ઘણા છે. અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે. આગળ તૃણાવર્તની કથા આવી, રજોગુણની આંધી છે. પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ઉચકી ન શક્યા ઠાકોરજી, નીચે જમીનમાં પધરાવી દીધા. અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે, ઉપાડી જાઉં કંસ પાસે. અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા, હવામાં લઈ ગયો, અને પ્રભુ એક થપાટ મારી, ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એ રજોગુણની આંધી છે, અને જીવનમાં જયારે રજોગુણની આંધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે, બહુ જ ભગાવે. એની લાલસાઓ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે. જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે, પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે, પણ ફળને વાટી નાખવાની ઈચ્છા થાય. ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાટતા. આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને, એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જ જીવનને સાર્થક કરી દેશે, સફળ કરી દેશે. કઈ રીતે? ફળ આવે એને સુધારો, સમારો, સજાવો, ધરો, અને પછી જેટલા આવ્યા ને એક એક કણિકા વાટી દો. એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો છે. આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું, આપણે કોઈ નીરસ નથી થઈ જવું. સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતું. વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય. હવે તો કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને, આમ તો સાવ નીરસ ગણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે. સાત્વિકતા જુદી વસ્તુ છે ને નીરસતા જુદી વસ્તુ છે. હતાશા, નિરાશા એ તો અવગુણો છે. આનંદ તો બન્યો જ રહેવો જોઈએ. તમને જોઈને 4 જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ. પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો? જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો, કે જે બધું જ કંટ્રોલ તમારી પાસે છે, છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં, એ બીજાને ખુશ કેમ રાખી શકવાનો? જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી. એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે, અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે. આપણા કુમનદાસ આદિની વાર્તા જુઓ ને, માનસિંહ રાજા આવ્યા ને કહેવા લાગ્યા, લો ને સોનાની આરસી રાખો ને, આ રત્નજડી તમારી આરસી, ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે. અરે તમારા મને કોઈ બતાવો, કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ, હું ભરાવી દઉં વર્ષનું. કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું. ભગવાન બધાનું પૂરું કરે છે તો મારું કરે છે, મારે હાથ લંબાવીને શું કરવું? કુમનદાસ જેવા ભગવદીઓ ને પોતાનાથી સંતોષ છે, પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા? અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે. ક્યાંક સુખ માંગે, ક્યાંક યશ માંગે, ક્યાંક પદ માંગે, ક્યાંક પ્રતિષ્ઠા, પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો. એ માંગવાની ન હોય, એ તો મેળવવાની હોય. પ્રેમ માંગવાની વસ્તુ નથી, ત્યાગીને મેળવવાની વસ્તુ છે. સન્માન માંગવાની વસ્તુ નથી, યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે. અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય, એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય, અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય છે. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે, અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. અને ત્યાં તો વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે એમના નામકરણ કરીને આવો. અને ગર્ગજી હવે ગોકુળ આવે છે. જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા, આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. હવે આપણે એમ કહીએ કે ફઈ નામ પાડે, બાકી શાસ્ત્રોમાં જુઓ તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે. અને ગર્ગજી આવ્યા છે. થોડા સંસ્કાર આપણે ત્યાં છે, થોડે પ્રકારના સંસ્કારો કરવા જોઈએ. હિન્દુ છીએ
તો આપણા સનાતન વૈદિક જેટલા પણ 16 પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ. નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી. નંદ બાબાને વાત કરી, ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું. બીજા દિવસે યશોદાજી અને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયા. જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ, પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું, અને એ જો નક્કી કરજો, આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગાયોની ગૌશાળા છે, ગોપાલ ગૌશાળા, એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું. બધી જ વ્યવસ્થાઓ એવું કરી દીધી. અને હવે તમે એમ નક્કી કરો કે ના, હવે જન્મદિવસ આવે, હવે કોઈ સારો પ્રસંગ આવે, તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું. કેવું સુંદર થઈ જાય. જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય. આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ, અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય, ગાયોના આશીર્વાદ મળે. અને જો આ કથા શરૂઆત થઈ ગૌશાળાના સાનિધ્યમાં, ને તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો, અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય. તો અમારા પૂજ્ય જ્યેષ્ઠ ભ્રાતા યદુનાથજી અને એમના થકી આ ગૌશાળાનું સુંદર પોષણ થઈ રહ્યું છે. અને અમે પણ જ્યારે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય મળે ને કે ગૌદા, અમે કહીએ કે ગોપાલલાલજીની ગૌશાળા, અને કેટલા વૈષ્ણવ એનો લાભ લેતા હોય. અને આનાથી મોટું પુણ્ય કાર્ય, કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય. આપણા તો પ્રભુ જ ગોપાલ છે, ગાયોના પાલક છે, એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે. અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે. દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ. કેટલું સુંદર પવિત્ર કાર્ય. તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય, બધા રોગોમાંથી મુક્ત થઈ જાય. કેટલા પુણ્યો, એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવાના. તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય. જો હમણાં જ અમે ગ્રંથોત્સવ પ્રારંભ કર્યો છે કે વિશ્વમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના ઘરે ગીતાજી, ભાગવતજી, 16 ગ્રંથ આ ઘરે ઘરે ફ્રીમાં પધરાવે. ખાલી અમદાવાદમાં જાહેરાત કરી તો અમદાવાદના 20,000 પરિવારના ફોર્મ આવી ગયા. વિચાર કરો. અને હજી તો કેટલા પરિવારો અમે એમાં જઈ રહ્યા છે. હું તો ઈચ્છું કડીમાં પણ 5 જણાની એવી ટીમ આપણે બનાવીએ. હું વાત કરીશ બધા સૃષ્ટિઓને. અને કડીમાં પણ જેટલા વૈષ્ણવ વસે છે ને એમના ઘરે ઘરે આ 3 ગ્રંથો આપણે પધરાવીએ. એવું એક સુંદર કાર્ય થાય. ભગવત ગ્રંથો ઘરે ઘરે બિરાજમાન થાય ને ચેતના પ્રગટે. મૂળ વાત છે વાંચવાની ઈચ્છા જગાવવી, ગ્રંથો પ્રત્યેનું આકર્ષણ જગાવવું. અને ગ્રંથ ભણતો વ્યક્તિ થાય આપમેળે અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થઈ જાય. ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય. અને જે શાસ્ત્રમ અવગત છે, મહાપ્રભુજી પણ કહે છે, ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે, યહ શાસ્ત્ર વિધિ વૃત્સુજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાઈ છે. તો ઘર ઘરમાં ગ્રંથ આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે. વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો. તો આ નાના નાના સંકલ્પો સમાજમાં કેટલી મોટી ચેતના પ્રગટાવતા હોય. અહીંયા ગર્ગજી ગયા છે, રોહિણીજીના ખોળામાં દાઉજીને જોયા અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદો. અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીજીનું બાળક સર્વ ગુણોથી સંપન્ન છે, સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજની જય. અને હવે યશોદાજીના ખોળામાં ગર્ગજીની દૃષ્ટિ પડી. ઘુંઘરાળા પ્રભુના કેસ, મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્રો અને શ્યામ વર્ણ એવા સુંદર નીલમણી પ્રભુ પોતાના નેત્રોને ડબડબાવતા નિર્દોષ નેત્રોથી ગર્ગજીની સામે જોવા લાગ્યા. અને ગર્ગજી તો જોતા જ સમજી ગયા, અરે આનું નામ હું શું રાખું? દુનિયાના જેટલા નામ છે એ આના જ તો છે, જેટલા રૂપ છે એ આના જ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે. ક્યારેક પીત વર્ણનો થાય, ક્યારેક શ્યામ વર્ણનો થાય, ક્યારેક શ્વેત વર્ણનો થાય, ક્યારેક લાલ વર્ણનો થાય. જ્યાં દ્રષ્ટિ પડી અને ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામા
રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના બહુની સંતિ નામાની. આના તો અનેક રૂપ અને અનેક નામ છે, પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે. કર્ષતી કૃષ્ણ, જે નામથી રૂપથી લીલાથી ધામથી જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને જ્યાં કૃષ્ણ નામ રાખ્યું અને હવે તો આખા વ્રજમાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કોઈ કનૈયો કે કોઈ કાનુડો કે અનેક અનેક નામોથી પ્રભુને બોલાવા લાગ્યા. બપોર પડે ને બધી ગોપીઓ કામથી નિવૃત્ત થાય અને કુંડાળું કરીને બેસી જાય. લાલનને પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે. अच्छा लालन बताओ तुम्हारे हस्त कहाँ है? लालन बतावे आ रहे हमारा हस्त. अच्छा लालन आपके चरणारविंद कहाँ है? तो हम जम કરીને बताओ. ગોપીઓને થયું કે ઠાકોરજીને કાન પકડાવી દીધી. अच्छा लालन बताओ कान कहाँ है? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને ક્યાં રહ્યા? આને કોઈ પહોંચી શકે? જુદા જુદા ખેલ કરાવતા ગોપીઓ અને રોજ પલ્લામાં ઝુલાવતા હોય યશોદાજી. એટલે આંગણામાં ઉભેલી ગાય જુએ, આંખમાંથી આંસુ સારે કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળે. અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉંબરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા. ગાય બેઠી હતી ને એનો શીંગડું પકડી લીધું એટલે ગાય ઊભી થઈ ગઈ. ઠાકોરજી આમ લટકે છે ગાયના શીંગડામાં. અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલ્લું ઝુલાવે, આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલ્લા ઝુલાવવાની. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા. અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. બપોર પડે એટલે ગોપીઓ આવી જાય. વત્સાન મુંચન પછીનો સમય ક્રોધ સંજાતા હસ. અરે યશોદા બહાર આવ, તારા કાનુડાને સમજાવ. આ વાછરડાને બાંધી રાખ્યો હોય, હજી ગાય દોવાની બાકી હોય, આ છાનો માનો આવે વાછરડું છોડી જાય, બધું જ દૂધ પી જાય. હવે અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે. આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો. પણ મહાપ્રભુજી અર્થ કર્યો, વત્સ એટલે કોણ? વત્સ એટલે ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય, છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. ભગવાન સામે ઉભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્યનો હિસાબ ન કરે. એટલે જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે. કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે. અને ભગવાન ક્યારેય પણ કર્મનું ફળ આપતા નથી. કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા. ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે. ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી એના મનોરથોને પૂરા કરી. આ પ્રભુનો સ્વભાવ. અને હવે તો ફરિયાદો આવી, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. ગોપીઓ કહે, આ તારો લાલચ જોને અમારા ઘરે આવીને બધું ચોરી જાય. પણ અરે છીકામાં લટકાવ ને, અરે ત્યાંય લટકાઈને જોયું. ઊંચું છીકું એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ. આ જાય સરોવરમાં, કમળની નાળ તોડીને લઈ આવે. એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે, કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય. એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી બતાવ ત્યારે સાચું કરું. ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું. એક દિવસ જલ ભરવા ગઈને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે. અને જ્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાયા. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચવા લાગી ગોપી. અને આજે તો યશોદાજીને તારી સામે ઉભો રાખીશ તને અને યશોદાજીને બતાવીશ કે તું જ ચોર છે.